जय हिंद, जय भारत, जय गौ माता, जय राष्ट्र माता। साथियों, हूँ छुं अर्जुन आंबलिया फ्रॉम द्वारिका। आप सौ गौ भक्तों ने एक मुद्दा पर आज चर्चा करवानी है कि मित्रों, अमरेली अंदर एक गौ हत्या करनार 3 आरोपी ने आजीवन कैदनी सजा कोर्टे आपी है। तो आखो मुद्दो शू है ये आपणे समझीए कि मित्रों 2023 में एटले के 6/11/2023 रोज આજે અમરેલીમાં 3 આરોપીઓ હતા। એ વાછડા અને વાછડીઓ બહારથી લાવી અને પોતાના ઘરમાં એની કતલ કરી અને એનું ગૌ માંસ છે એ બજારમાં વેચતા હતા। જેની ગૌભક્તોને અથવા તો ત્યાંના ગૌરક્ષક અથવા તો કોઈ વ્યક્તિને બાતમી મળી અને એને પોલીસને ફરિયાદ કરી અને ત્યાર પછી સતત એમનો કેસ ચાલુ હતો અને મહેતા સાહેબ અહીંયાના વકીલ છે, એમની ધારદાર રજૂઆતથી આ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા મતલબ કે ફટકારી છે। આ લગભગ ગુજરાતના ઇતિહાસમાં પહેલી આવી ઘટના હશે કે જેને ગૌ હત્યારાઓને આજીવન કેદની સજા આપવામાં આવી હોય। સાથે મિત્રો, હવે કેસ જે છે એ હાઈકોર્ટમાં જશે। હાઈકોર્ટમાં એ લોકો કોઈ દલીલ મતલબ કે અપીલ કરશે તો ત્યાંથી હજી પણ જજમેન્ટ બદલી શકે છે। મતલબ કે પણ અત્યારે અમરેલી જે સેશન કોર્ટ છે એમને આજીવન કેદની સજા આપી છે એવા સમાચાર મળ્યા છે। તો આ સમગ્ર ઘટનામાં મિત્રો તમારું શું કહેવું છે એ એક કોમેન્ટ કરી અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો, જેથી કરીને તમારી આજુબાજુ પણ આવી જે ઘટનાઓ હોય છે તો એમાં છેલ્લે શું થાય છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ। ગૌ માતાને માનતા હોય એ મિત્રો પણ જય ગૌ માતા લખી, જય ગૌ માતા રાજ્ય માતા લખી અને કોમેન્ટ કરી વિડીયો શેર કરજો। જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા।